નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, વાત કરવાના છીએ ટેટ હાઈકોર્ટમાં કેસ બાબત સુનાવણી। શું હવે ભરતી અટકાવવામાં આવશે? હાઈકોર્ટ ફરી નવી તારીખ જાહેર કરવામાં આવી છે। તમામ જે કાયમી શિક્ષક ભરતીની રાહ જોઈને બેઠી રહ્યા છે તેમના માટે ઉપયોગી બનશે। તમે જાણો છો કે 10/10 ટાટ એચએસની જે ભરતી તારીખ છે, શું મિત્રો ભરતી રોકવામાં આવશે કે નહીં તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છીએ। તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો મિત્રો। તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, અન્યથા કોઈપણ સ્કૂલમાં જો ભરતી હોય તો ઉપર તમને જાણ કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો ચાલો જાય મિત્રો વધારે સમય બગાડતા વિડીયો શરૂઆત કરું છું। તો મિત્રો, તમે જાણો છો તેમ આપણે ટેટ ભરતીનો કેસ હાઈકોર્ટમાં ગયો છે। હાઈકોર્ટમાં અનિરુદ્ધ પી શાહ છે તે આપણો કેસ લડી રહ્યા છે। તો મિત્રો, ત્યાં નવી તારીખ જાહેર કરવામાં આવી છે। જે આગામી જે 10/10 મિત્રો ભરતી આવવાની છે, તો એ રોકવામાં આવશે કે નહીં તો તેના વિશે પણ જોઈ શકો છો મિત્રો। આપણા જે ટાટ એચએસનો કેસ ભરતી બાબતનો કેસ લડી રહ્યા છે તે છે। અને મિત્રો જોઈ શકો હાઈકોર્ટ ઓફ ગુજરાત જો આપણે જે ચાર્જશીટ છે આ તે બધું દર્શાવવામાં આવ્યું છે। કઈ તારીખ આવશે તો લાસ્ટમાં કહું છું, વિડીયો સુધી બનાવી લેજો। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા હાઈકોર્ટ ઓફ ગુજરાત અનિરુદ્ધ પી માયા અને જોઈ શકો છો મિત્રો જે છે કોર્ટ નંબર આ સંપૂર્ણ ટોટલ મિત્રો ચાર્જશીટ નંબર તમે જોવા મળી રહ્યો છે। આપણે વાત કરવાના છીએ તો કઈ તારીખ આવશે તો જોઈ શકો 3/10નું છે મિત્રો। આ 3/10 ગઈકાલનું છે। ચાર્જશીટ ગાંધીનગર ખાતેનું છે। અને મિત્રો જોઈ શકો છો ગવર્મેન્ટ કોલેજ ઓફ ટીચર્સ એસોસિએશન બાબત મિત્રો કેસ બાબત જોવા મળી રહી છે। એ પણ જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ ચાર્જશીટ પર તમે સ્ટેટ ઓફ ગુજરાત એ પણ તમે જોઈ પણ શકો છો કે હવે આપણે મિત્રો કેસના નવી તારીખ ક્યારે આપવામાં છે। નવી તારીખ આપણે વાત કરીએ તો મિત્રો નવી તારીખ છે 9/10 9 અને 10 આ છે 9 આ મહિનામાં મિત્રો 9-10 તારીખ નવી સુનાવણી થશે। અને મિત્રો જોવા જેવું થશે કે 10/10 તમને ખ્યાલ છે આપણે જે ટાટ એચએસની ભરતીનું જાહેરાત છે 9-10 તે સુનાવણી થશે અને 10/10 ઉપર મિત્રો તારીખ જે ભરતી જાહેર પણ કરવામાં આવશે તો તેવું લાગી રહ્યું છે। તો હવે મિત્રો વખત બતાવશે શું થશે, શું નિર્ણય લેવામાં આવશે। 9-10 તારીખ જે પણ નિર્ણય લેવામાં આવશે તમને જાણ કરવામાં આવશે। ત્યાં ઘડી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। આવી માહિતી મેળવવા માટે ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।